બ્રિજમાં આગળ વાત કરીએ તો સાબરકાંઠાના ઈડરની ભેંસકો નદી પરનું ડાયવર્ઝન ધોવાઈ જતા ઈડર શામળાજી હાઈવે બંધ કરાયું છે। કાનપુર ગામ નજીક બ્રિજનું કામ ચાલી રહ્યું હતું અને જેના કારણે બાજુમાં જ ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું, પરંતુ ભેંસકો નદીમાં પાણીની પ્રવાહમાં સતત વધારો થઈ રહ્યો છે અને પાણીના પ્રવાહના કારણે ડાયવર્ઝન ધોવાતા લોકોની મુશ્કેલીમાં પણ વધારો થયો। ઈડર તાલુકામાં ભારે વરસાદના પગલે ભેંસકો નદીમાં પૂર જેવી સ્થિતિ ઉત્પન્ન થઈ હતી અને તે જ કારણે અહીંયા ગામમાં પ્રસાર થતી ભેંસકો નદી પરનું ડાયવર્ઝન છે તે ધોવાઈ ગયું છે। પુલની કામગીરી ચાલી રહી છે, પરંતુ છેલ્લા 8 મહિનાથી કામગીરી ચાલી રહી છે, હજુ સુધી કામગીરી પૂર્ણ થઈ નથી અને ડાયવર્ઝન પણ ધોવાઈ ગયું છે। ગામ લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે। આપણી સાથે ગ્રામજનો જોડાઈ ગયા છે। કેવા પ્રકારની તકલીફ અહીંયા ડાયવર્ઝનના કારણે ઊભી થઈ છે? ડાયવર્ઝનના કારણે અહીંયા તમામ રસ્તા ખોરવાઈ ગયા છે, અવર જવરના તમામ માર્ગ ખોરવાઈ ગયા છે। બાજુના ગામમાં થઈને પાસ થતા હતા એ રસ્તાઓ પણ અત્યારે ખરાબ થઈ ગયા છે, એટલે લોકોએ અહીંયાથી શામળાજી બાજુ કે ભિલોડા બાજુ જવું હોય તો બહુ મુશ્કેલ પડે છે। ભિલોડાવાળાને ઈડર જઈ નથી શકતા, ઈડરવાળા ભિલોડા બાજુ નથી જઈ શકતા। હાઈવે બંધ હોવાના કારણે વાહન ચાલકોને હાલાકી પડી રહી છે, તો બાજુમાં જ ખેતરો ખેડૂતોના આવેલા છે। ખેતરમાં જવાની કેવી તકલીફ પડી રહી છે? ખેતરમાં જવા માટેનો કોઈ રસ્તો જ રહ્યો નથી। અહીંયા ડાયવર્ઝન એમને આપ્યું હતું, ડાયવર્ઝન વારંવાર ધોવાઈ જાય છે। ભૂંગળા સારામાં વાપર્યા નથી કે એવી કોઈ વ્યવસ્થા નથી કરી કે ભાઈ અહીંયા થઈને શાંતિથી નીકળી જવાય એવું। ખેતરમાં જવાનું પણ હાલાકી પડી રહી છે ખેડૂતોને। 8 મહિનાથી કામગીરી ચાલી રહી છે તંત્રની। કેવા પ્રકારની કામગીરી તંત્ર દ્વારા થઈ રહી છે? તંત્ર દ્વારા એકદમ ખરાબ કામગીરી કરેલી છે। કેટલા સમયથી આ ઘડનારું બની રહ્યું છે અને કેમ પૂરું થયું નથી? લગભગ 6-7 મહિના થઈ ગયા। વહીવટી તંત્રની ભૂલના કારણે હાલ ગ્રામજનો પરેશાન બન્યા છે। છેલ્લા 8 મહિનાથી આ કામગીરી ચાલી રહી છે, પરંતુ પૂર્ણ કરવામાં આવતી નથી। તંત્રની ગોકરગાયક નીતિના કારણે હાલ ગ્રામજનો હેરાન થઈ રહ્યા છે। નીતિન પટેલ, TV13 ગુજરાતી, સાબરકાંઠા।